જંકશન રોડથી અસ્તાન રોડ પર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. બારડોલી પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. 6 મહિના પહેલા જ પાલિકા દ્વારા પટ્ટો પાડી સ્વૈચ્છિક દબાણ દૂર કરવાનું જણાવ્યું હતું. સ્થાનિક રહીશોનું પેટનું પાણી ન હલતા આખરે પાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરાયું. પાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરાતા સ્થાનિકોમાં ફફડાટ. જે અત્યારે અસ્તાન ઉપર જે LC25 નો ઓવરબ્રિજ બની રહ્યો છે એ ઓવરબ્રિજમાં બાજુમાં સર્વિસ લાઇન બનાવવા માટેની સૂચનાઓ સરકારશ્રી તરફથી નગરપાલિકાને મળેલી હતી. તે બાબતે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ જેમના એફટીના પ્લોટથી બહાર આવીને જે દબાણ કરવામાં આવેલું છે તેઓને નિયમાનુસારની 3 નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી હતી, જેની અંદર કોઈ પણ પ્રકારની લેખિત રજૂઆતો નગરપાલિકાને મળેલ નથી. જે અન્વયે આજરોજ હુકમ કરી આજરોજ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અંદાજિત 25 જેટલી મિલકતો છે જેઓનો અસર થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.